ને હવે તમે બીજું શું પૂછતા હતા? અને પેટ બાંધવાનું હોય તો મહિનો પછી બંધાય? પણ શાના માટે બાંધવું છે આપણે? આ પેટ બહાર હા, એ તો જેવું મને બહાર જેવું આવે ને હમ. એના માટે જ આપણે કસરત શીખવાડીએ છીએ બરાબર. ડિલિવરી પછી. હમ. એ કરવાની હોય, એનાથી પેટ ટોટલ નોર્મલ આવી જાય. એટલે એ શીખી જજો હા દીકરા તમે, ડિલિવરી પછીની કસરત. એનાથી પેટના સ્નાયુઓ એકદમ સ્ટ્રોંગ થઈ જાય. પેલું બચ્ચું હતું એટલે હા, પેટ એટલે. ખેંચાયેલું હોય. હમ. પાટો બાંધવાથી કઈ ફરક નથી પડવાનો, ઉલટાનું નુકસાન થાય. ગોરી કાળી પોયરીને બુરખામાં રાખ્યા કરે ને તો ગોરી નહીં થાય. એને માટે ગોરી થવા માટેના ઈલાજ કરવા પડે. તેવી રીતે પેટ ખાલી બાંધી રાખે ને તો ટાઈટ નહીં થાય. એના માટે ટોનિંગ અપ, પેટના સ્નાયુને ટાઈટ કરવાની કસરત આપણે અહીંયા ડિલિવરી પછીની બી શીખવાડે છે. તો એ કરો રેગ્યુલર, એકદમ વ્યવસ્થિત થઈ જશે. પેટ પર પાટા કે ટાઈટ પેલું બાંધશો ને તો આપણે શ્વાસ કેવી રીતે લઈએ? ટાઈટ. જો શ્વાસ લઈએ તો પેટ ફૂલે ને. હા, તમે ટાઈટ બેલ્ટ બાંધો એટલે પેટ ઓછું ફૂલે, એટલે એના શરીરમાં ઓક્સિજન ચુલબુલ કેમ ઓછો મળે. ઓક્સિજન ઓછો મળે એટલે એનું ધાવણ પણ ઓછું થાય ને માઈને નુકસાન થાય ને બચ્ચુને બી તકલીફ પડે. સમજી ગયા? એટલે પેટ પર પાટો કોઈ પણ લેવલ પર બાંધવાનો નથી. ખ્યાલ આવી ગયો? તમે સમજી લો કે નહીં હવે ઉઠી સમજી? જશે. તમે સમજી લો કે નહીં સમજી લો? ગાના નહીં કરો. ચાલો, ખ્યાલ આવી ગયો ને બેટા? ચાલો, બીજું કોઈ પ્રશ્ન?